ઘટના બની એ રિસોર્ટના માલિકે રિસેપ્શનિસ્ટ ગર્લ 19 જ વર્ષની એવું કહેવાય છે અને અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ કે એનું મર્ડર થયું છે. સરકારે રિસોર્ટે તોડી નાખ્યો, એમને જેલમાં પણ નાખી દીધા. એમના ભાઈ પોતે ધારાસભ્ય હતા, એમના પિતાશ્રી પણ એક્સ મિનિસ્ટર હતા એક બહુ જ મોટી પોલિટિકલ નેશનલ પાર્ટીના. એ નેશનલ પાર્ટીએ પણ એમના ભાઈ અને પિતાને બરતરફ કરી દીધા. સસ્પેન્ડ નહીં, હા, એક્સપેલ્ડ, બરતરફ કરી દીધા. અને આખો પરિવાર દુખી ને દુખી. અને આ 24 વર્ષનો છોકરો હવે આજીવન જેલમાં રહેશે. ઘટના વાંચીને ખ્યાલ આવ્યો કે નહીં? હવે હિમાચલ પ્રદેશમાં 2 મોટા રિસોર્ટ હોવા, 2 મર્સિડીઝ ગાડી હોવી, સમૃદ્ધિ ઓછી હશે, પણ સંસ્કાર નહોતા એટલે આવી ઘટના એ બની. એટલે વૈજ્ઞાનિકોની દ્રષ્ટાંતે આપણે એ સમજ્યા કે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય. અને આ ઘટના પરથી આપણે સમજ્યા કે સંપત્તિ પણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય. એટલે શિક્ષણ તો સારામાં સારું આપવાનું. ગીવ યોર ચિલ્ડ્રન ધ બેસ્ટ એજ્યુકેશન ધેટ યુ કેન. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અવશ્ય લેવી. સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરો, કારણ કે પૈસામાં સુખ છે જ, પૈસા વગર દુઃખ છે, હકીકત છે. એ બધા જ આપણે સંસારી, બધા જ આપણે જાણીએ છીએ. પૈસા વગર તમે એક ડગલું ક્યાંય ના ભરી શકો. એટલે પૈસા ઉપાર્જનની પ્રવૃત્તિ પણ ખૂબ કરવાની, નીતિમત્તાથી કરવાની, પ્રામાણિકતાથી કરવાની. એ જે નીતિમત્તા અને પ્રામાણિકતા છે આપણે સંસ્કાર છે. કારણ કે આપણે આપણા દેશને $5 ટ્રિલિયન ઇકોનોમી 2025માં બનાવી જ છે અને થશે જ. પણ એની સાથે સાથે સંસ્કાર નહીં હોય તો પ્રમુખ સ્વામી મહારાજનું આ વાક્ય આપણને તાદ્રશ દેખાય છે કે સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસે છે. અને હોય તો સંપત્તિ અને સંતતિ બે રહે છે. સંપત્તિ અને સંતતિ બે રહે છે. એવા પ્રસંગો બનેલા છે કે સંસ્કાર હોય અને કદાચ સંપત્તિ અને સંતતિ બે ઓછી હોય પણ સંસ્કારના પ્રભાવે બંને વધતા જાય.